માં મને તું દૂધ નથી આપતી. ઉપમન્યુ જે બહારથી દૂધ માગે છે ને માં ઝૂંપડામાં આમથી તેમ ખાખાખોળા કરે છે, કઈ રીતે મારા બાળક ઉપમન્યુને દૂધ આપવું? મને એક વિચાર આવ્યો, એક કામ કરું કે જે ડબ્બામાં લોટ રાખું છું ને એ ડબ્બામાંથી થોડો લોટ લઈ લઉં અને તેમાં પાણી નાખું, દૂધ જેવું પ્રવાહી કરી અને મારા દીકરા ઉપમન્યુને પાવ. હવે માયા જ લોટનો ડબ્બો ખોલ્યો તો ડબ્બામાં લોટે નથી. હવે દૂધ કઈ રીતે બનાવે? વળી પાછો માને બીજો વિચાર આવ્યો, એક કામ કરું, આ જે ડબ્બામાં લોટ રાખું છું એ આજુબાજુ છોંટેલો છે એ બધો જ લઈ લઉં. ડબ્બાને આમ ઠપકારે છે, ખૂણામાં લોટ ભેગો થાય છે, લોટ વાટકેમાં લે છે, એમાં પાણી નાખે છે, દૂધ જેવું પ્રવાહી બનાવે છે. માને આંખમાં ત્યાં આંસુ પડી જાય છે કે અરે મારો દીકરો ઉપમન્યુ મારી પાસે દૂધ માગે છે ને ઘરમાં દૂધ નથી. અને માનો સ્વભાવ છે, બાળક કાંઈ માગે ને જ્યારે માં આપવા માટે સમર્થ ન હોય ત્યારે માને દુઃખ બહુ થાય. એ તો માનું પાત્ર જેને મેળવ્યું હોય ને જેને નિર્ધનતા જોઈ હોય એને જ માને ખબર પડે. બાકી વાતો એ ઘણી બધી વસ્તુ ન સમજાય, અનુભવથી સમજાય છે. ઉપમન્યુ કહે છે, મા મને દૂધ આપ, મારે દૂધ પીવું છે. લોટમાંથી બનેલું દૂધ કટોરી ભરી વાટકે ભરી માં તપસ્વીની દેવી બહાર નીકળે છે. આંખમાં આંસુ છે. દીકરા ઉપમન્યુને ખબર ન પડે એટલે માં પોતાની આંખમાંથી આંસુ લૂછી નાખે છે. કોઈને ખબર ન પડે તેમ બે આંસુ પાડેલી નિર્ધનતા છુપાવી દે. એને કહેવાય માં. છોકરાઓને અણસાર પણ ના આવવા દે કે નિર્ધનતા છે. પોતે ભૂખી રહી જાય, મને આજ ભૂખ નથી, અને પોતાના બાળકોને ભોજન કરાવે, એનું એને કહેવાય માં. માં તપસ્વીની દેવી બહાર નીકળે છે, લે બેટા આ દૂધ છે. હવે લોટમાંથી બનેલા દૂધના સ્વાદમાં અને જે સાચું દૂધ હોય તેના સ્વાદમાં કાંઈક તો ફરક હોય ને. એ ઉપમન્યુ તો રોજ દૂધ પીવાના આદતી હતા. માં તપસ્વીની દેવી દૂધની કટોરી ઉપમન્યુના હાથમાં આપે છે. અને ક્યારેક કોઈ નાના માણસનો નાનો માણસ ક્યારે આપણે ઘરે કોઈ દૂધ લેવા નહીં પણ છાશ લેવા આવે ને તો તેને પડી છાશ આપવી. અને જો આપણા ઘરમાં ખાટી છાશ આપીએ અને આપણે જો તાજી છાશ ખાતા હોય ને તો આપણી છાશ આપણા માટે ઝેર સમાન કહેવાય છે. આપણે જેવું ખાતા હોય ને એવું બીજાને અપાય. આ તો ખાટી છાશ બીજાને આપી દઈએ ને તાજી છાશ આપણે ખાઈ, અરે આપણા માટે તાજી છાશ નથી, ઝેરના ઘૂંટડા કહેવાય છે. આપણો ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. 5 યજ્ઞોમાં એક ગૃહ યજ્ઞ કયો છે. આંગણે કોઈ આવે કોઈ માગવા માટે તેને ખાલી હાથ ન કાઢવો, ભલે થોડામાંથી થોડું તેને આપવું. એ આપણો ગૃહસ્થાશ્રમ ધર્મ છે. એ પણ એક યજ્ઞ છે. આપણા ઘરમાં દેવતાઓની પૂજા કરીએ દેવ યજ્ઞ છે. અતિથિને આવકાર આપીએ ગૃહ યજ્ઞ છે. વૃક્ષોનું વાવેતર કરી તેને ભૂત યજ્ઞ કહેવાય. ધર્મગ્રંથોનું અધ્યયન કરી તેને ઋષિ યજ્ઞ કહેવાય. આ બધા જ યજ્ઞો છે. માતા પિતાની સેવા કરી તેને પિતૃ યજ્ઞ કહેવાય છે. માતા પિતા મૃત્યુ પામે ને પછી એની પાછળ મોટા મોટા કર્મકાંડ ને ક્રિયાકાંડ કરીએ, ઠીક છે, કરવું જોઈએ, પણ જીવતા માતા પિતાના આશીર્વાદ લીધા એ જ પિતૃ યજ્ઞ છે. આવા 5 યજ્ઞોનું પણ વર્ણન શિવપુરાણ ગ્રંથમાં કર્યું છે. ઉપમન્યુના હાથમાં દૂધ આપવામાં આવે છે ને ઉપમન્યુજી દૂધ પીવે છે ને દૂધનો સ્વાદ નથી. માં આ દૂધ નથી, આ તો સ્વાદ કંઈક અલગ છે. માં મારે તો દૂધ પીવું છે, મને તો દૂધ આપ. ઉપમન્યુજી કટોરી નીચે મૂકી દે છે, માં મને દૂધ આપ. હવે માં રડી પડે છે. દીકરાને જ્યારે આપી ન શકે ત્યારે માં દુઃખી થાય. માની આંખમાંથી આંસુ પડી જાય છે. હવે ઉપમન્યુ તો હજી નાનકડો છે, ઊભો થાય છે, કટોરી નીચે મૂકી દે છે અને પોતાના નાનકડા હાથ વડે પોતાની માના આંખના આંસુ લૂછે છે. અત્યારનો દીકરો માની આંખના આંસુ લૂછે નહીં પણ આંસુ પડાવે નહીં ને તો પણ ઘણું સારું છે. ભલે મોટા મોટા મંદિરો ન બનાવી શકીએ, મોટા મોટા સત્કર્મો ન કરી શકીએ, પણ કમસે કમ માતા પિતાને આપણા વ્યવહારથી ને આપણી વાણીથી રાજી રાખીએ ને તો પણ મોટા યજ્ઞો સમાન જ પુણ્ય મળે છે. આપણે બધું જ કરતા હોય પણ માતા પિતા જો આપણા વ્યવહારથી ને આપણી વાણીથી જો દુઃખી હોય તો સમજી લેવું કે આપણી પાસે કાંઈ નથી. આપણે એક શબ્દ બોલીને નીકળી જાય પણ મા બાપને એક શબ્દમાંથી નીકળતા જિંદગી વહી જાય. આપણે તો સ્વાભાવિક બોલી નાખીએ મા બાપની સામે, મુખમાંથી એક શબ્દ નીકળી જાય આપણે તો તરત ત્યાંથી નીકળી જાય, પણ મા બાપને એ શબ્દ સાંભળ્યા પછી એમાંથી નીકળતા ઘણો સમય લાગે.
તેથી મા બાપને રાજી રાખવા, મા બાપને ખુશ રાખવા, વૃદ્ધોની સેવા કરી, દાદા દાદીને ખૂબ સાચવવા, એ જ મોટું પુણ્ય છે. બાકીના પુણ્યો બધા જ બીજા નંબર પર આવે છે. ઉપમન્યુ માને અધિકારપૂર્વક પૂછવા લાગે છે, માં મારાથી કંઈ ભૂલ થઈ ગઈ? મારાથી કંઈ કહેવાઈ ગયું? મારાથી કંઈ બોલાઈ ગયું? માં કેમ તું રડે છે? શા માટે રડે છે? ત્યારે માં તપસ્વીની દેવી કહે છે, બેટા તું મારી પાસે દૂધ માગે છે, ઘરમાં દૂધ નથી, કારણ કે આપણે નિર્ધન છીએ, આપણે દરિદ્ર છીએ. ઉપમન્યુ દરિદ્રતાથી કોઈ પરિચય જ નથી. તેને નિર્ધનતા કોને કહેવાય, દરિદ્રતા કોને કહેવાય? કારણ કે મામા સંપન્ન છે, મામાના ઘરે મોટા થયા છે. અને ધનપતિઓએ પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ, પોતાના બાળકોને નિર્ધનતાની અનુભૂતિ કરાવવી જોઈએ કે નિર્ધનતા કોને કહેવાય, ગરીબાઈ કોને કહેવાય. માગે આપી દીધું, માગે આપી દીધું. નબીરાઓ કેટલા બગડીને બે હાલ થયા છે, અને મા બાપ માથા પકડી પકડીને રડે છે. ધન કેમ કમાવાય ને ધનનું કેટલું મૂલ્ય છે. આ તારા બાપાએ સામ્રાજ્ય ઊભું કર્યું, સામ્રાજ્ય કેવી રીતે તું સુરક્ષિત રાખે, એના માટે મા બાપે વિચારવું પડે છે. આજે અનેક એવા ધનપતિ માતા પિતાઓ માથા પકડી પકડીને રડે છે કે આના માટે કરવું શું? હવે આ દીકરો બગડીને બે હાલ થયો, એ દીકરો નથી બગડ્યો, ત્યાં દીકરાને બગાડ્યો છે. વણ માગી ભેટ આપે ને માગે તે આપી દે, હાજરા હાજુર. જે કાંઈ અમને સુખ નથી મળ્યું, મારા છોકરાને મળવું જોઈએ. છોકરા એમ કહે કે બાપા તમારા બાપા પાસે કાંઈ નહોતું એટલે તમને ન મળ્યું, અમારા બાપા પાસે બધું છે એટલે અમને મળવું જોઈએ. એ બધી ઘેલચાઓ બધી છોકરાઓને બગાડે છે. નિર્ધનતાનો તેને અનુભવ કરાવવો જોઈએ કે નિર્ધનતા કોને કહેવાય, દરિદ્રતા કોને કહેવાય, ગરીબાઈ કોને કહેવાય, સંઘર્ષ કોને કહેવાય. એને મજૂરો દેખાડવા જોઈએ. જો બેટા આખો દી આપણા ખેતરમાં કામ કરે ને ત્યારે એને એટલા પૈસા મળે છે. જો સવારથી સાંજ સુધી જ્યારે ખેતરમાં કામ કરે ત્યારે એટલા પૈસા મળે છે. બેટા આપણો મજૂર સવારથી સાંજ સુધી કામ કરે, મહિને એટલા પગાર મળે છે. એટલો તારો એક દિવસનો ખર્ચ છે, તું વિચાર. આમ છોકરાઓને આ નિર્ધનતા, દરિદ્રતા, સંઘર્ષ, પુરુષાર્થથી જો આપણે વાકેફ નહીં કરાવીએ તો આપણે જ રોવાના વારા આવશે. આપણું મહેનતથી પુરુષાર્થથી કમાયેલું ધન એ ભોગ અને વિલાસમાં વાપરી નાખશું. તેથી ડાયા માણસો હંમેશા સત્કર્મો કરતા રહે, સારા કાર્યો કરતા રહે, હંમેશા સારા કાર્યોમાં પોતાનું ધન સમર્પિત કરતા રહે. આજે ઉપમન્યુ કહે છે, મા તપસ્વીની દેવી, નિર્ધનતા, દરિદ્રતા. મા તપસ્વીની દેવી સમજાવે છે, બેટા ઉપમન્યુ દૂધની ક્યાં વાત કરે, ક્યારે ઘરમાં ભોજન હોય ન હોય, આ તો જંગલ છે બેટા, અમે તો વનવાસી છીએ. નિર્ધનતા છે. માં ઘરમાં દૂધ ના હોય? ના બેટા, દૂધ ના હોય. ભોજન પણ ક્યારેક જ હોય, આવી નિર્ધનતા. અને થોડા સમય પહેલા પાછળ જઈએ આપણે કે 30 વર્ષ કે 35 કે 40 45, અભાવ બહુ જ હતો, બહુ જ લોકો ભૂખ્યા રહી જતા હતા. એ તો હવે બધું આ જાહો જલ્દી દેખાવા લાગી છે. સમાજ પરિવર્તન થયો છે. માં તો મને કહે તો નિર્ધનતા કેવી રીતે દૂર થાય? તો મને કોઈ યુક્તિ દેખાડ. હું શું કરું તો આપણા ઘરની નિર્ધનતા જાય? માં તો રોતી રહે ને હું તારા આંસુ જોતો રહું, તો માં મારો પુત્ર ધર્મલાજ. ઘરની નિર્ધનતા દૂર કરવી એ મારું કર્તવ્ય છે. માં તારી દરિદ્રતા અને નિર્ધનતાને દૂર કરવું એ જ મારો ધર્મ છે. માં મન તો માર્ગદર્શન આપ, હવે મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન વેદવ્યાસજી શિવ મહાપડ ગ્રંથમાં કહે છે, મા તપસ્વીની દેવી ખૂબ રાજી થાય છે. શુભ વિચારિતા તાત. માં એમ કહે છે, બેટા તાત મતલબ દીકરો, બાપ, તારો સુંદર વિચાર છે. આનાથી મોટો વિચાર કેવો હોઈ શકે છે? નિર્ધનતાને દૂર કરવી તો ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ. માં બોલે છે, માં ખૂબ રાજી થાય છે. કેટલો સુંદર તારો વિચાર છે. બાળકના સુંદર મધુર વાક્યો સાંભળતા માં તપસ્વીની દેવી કહે, તારો શુભ વિચાર છે. શુભમ વિચારિતમ તાત ત્વયા મત્પ્રીતિવર્ધનમ. માં કહે છે, એક તો મને તારા ઉપર પ્રેમ હતો, એમાં તારા શુભ વિચારોથી મારો પ્રેમ તારા પ્રત્યે વધી ગયો છે. આવું માં તપસ્વીની દેવી કહે છે. બાળકો સારું કામ કરે એટલે સ્વાભાવિક છે માને એના પ્રત્યે માન થાય, મા બાપ એના પ્રત્યે ખૂબ રાજી થાય. તેથી કહ્યું, તવ્યા મત પ્રીતિ વર્ધનમ. મારો પ્રેમ તારા પ્રત્યે વધવા લાગ્યો છે બેટા, હવે વિલંબ નહીં કરતો.
વેલમ એટલે વાર નહીં લગાડ, અત્યારે જ તો મહાદેવની સાધના કરવા માટે નીકળી જાય. આમાં તપસ્વીની દેવી પોતાના દીકરાને કહે છે, વિલંબમ મા કૃપા સ્વમ હિ ભજ સાંબમ સદા શિવમ ભજ સાંબમ સદા શિવમ. તું ભગવાન શિવજીનું ભજન કર બેટા, મહાદેવને તું યાદ કર. શિવજી એક જ એવા દેવ છે કે જગતના કરતા હરતા સંહારતા, શિવ પરમ કારણ રૂપમ. કારણ સ્વરૂપ ભગવાન શિવ છે. આ જગતનું બધું સર્જન કરનારા ભગવાન મહાદેવ, દરેકના ભાગ્યને ઘડનારા ભગવાન સ્વયં મહાદેવ છે. સાંભળ બેટા, દુનિયાના બધા દેવતાઓ ભગવાન શિવના ચરણોમાં બેસે છે. દુનિયાના બધા દેવતાઓ ભગવાન શિવની ભક્તિ કરે છે. બ્રહ્માદ્યા કિંકરા, બધા જ બ્રહ્માદિ આદિ દેવતા ભગવાન શંકરના સેવકો છે. સર્વ તસ્માત સર્વસ્માદધિકો અસ્ત્યેવ શિવ પરમ કારણમ તત્કૃતમ હિ જગત સર્વમ માં તપસ્વીની દેવી બોલે છે, બ્રહ્માદ્યસ્તસ્ય કિંકરા બ્રહ્માદ્યસ્તસ્ય કિંકરા. તેથી બેટા ભગવાન શિવનું ભજન કર. શંકર લોક શંકરમ જપે પંચાક્ષરમ. બેટા પંચાક્ષર મંત્રનો જાપ કર અને ભગવાન મહાદેવની સાધના કરવા માટે જા. ભગવાન શિવ એક દેવ એવા છે કે તારી દરેક કામના, તારી દરેક મનોકામનાને ભગવાન મહાદેવજી પૂર્ણ કરશે. બેટા ભાવપૂર્વક ભગવાન શિવજીનું ભજન કરજે. બેટા શિવજી એક એવા દેવ છે કે દરેક કામના, દરેક મનોકામનાને મહાદેવજી પૂર્ણ કરશે. બેટા પણ યાદ રાખજે, અન્ય કોઈ દેવતા તારી પાસે આવે અને તને પ્રલોભન આપે તો માગને તો ભગવાન મહાદેવની પાસે માગજે, અન્ય દેવતાઓ પાસે નહીં માગતો. અન્ય દેવતાઓ કોઈ આપશે તો તને આપેલું જતું રહેશે, પણ મહાદેવ જ્યારે આપે છે ત્યારે નિરંતર રહેશે. તો માગે ને તો મહાદેવ પાસે માગજે. દેવતાઓનું આપેલું એ નિત્ય નથી રહેતું, મહાદેવનું આપેલું એ નિત્ય રહે છે. તેથી અન્ય કોઈ દેવતાઓ તારી પાસે આવે અને તને માગવા માટે કોઈ પ્રલોભન આપે તો તું તેને પ્રણામ કરજે, વિવેક રાખજે તેની સામે. પણ તેની સામે કોઈ લોભ લાલચથી ભ્રમિતથી તેની પાસેથી વરદાન નહીં માગતો. વરદાન માગે ને તો ભગવાન મહાદેવની પાસે જ તું વરદાન માગજે. આવું માએ વારંવાર ઉપમન્યુને કહ્યું છે ને કહ્યું તું પંચાક્ષર મંત્રનો જાપ કરજે અને મહાદેવની સાધના કરજે. ઉપમન્યુજી માના આશીર્વાદ લઈ ઘનઘોર જંગલમાં નિર્ધનતાને દૂર કરવા માટે, દરિદ્રતાને દૂર કરવા માટે તપસ્યા કરવા જાય છે. અગ્નિકુંડને પ્રગટ કરે છે અને અગ્નિકુંડની સામે બેસીને ઉપમન્યુજી ભગવાન મહાદેવને યાદ કરવા લાગે છે, ભગવાન શિવને યાદ કરવા લાગે, પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. દેવતાઓએ ઉપમન્યુના તપની જયજયકાર કરી છે. આવું કઠિન તપ આટલી નાનકડી ઉંમરે દેવતાઓનો જયજયકાર સાંભળતા ભગવાન મહાદેવજી કૈલાસથી જ્યાં ઉપમન્યુજી તપ કરતા હતા ત્યાં આવે છે. દૂરથી મહાદેવ જોવે છે તો ઉપમન્યુના તપથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. મહાદેવ ઉપમન્યુને દર્શન આપવા માટે જાય છે. એ પહેલા મહાદેવને થયું કે આ ઉપમન્યુની થોડી ભક્તિની પરીક્ષા કરું કે મારા પર કેટલો દ્રઢ ભરોસો છે, કેટલો મારા પર વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. તેથી ભક્તિની પરીક્ષા કરવા માટે ભગવાન મહાદેવ સ્વયં દેવરાજ ઇન્દ્રનું રૂપ લે છે. ઇન્દ્રનું રૂપ લઈને ભગવાન મહાદેવજી ઐરાત પર થઈને દેવતાઓની સાથે, દેવગણોની સાથે ભગવાન મહાદેવ ઠાઠમાઠ સાથે ઉપમન્યુની સામે જાય છે. ઉપમન્યુ, હું દેવરાજ ઇન્દ્ર છું, તારી નિર્ધનતા દૂર કરવા માટે તો મહાદેવની સાધના કરે છે. હવે મહાદેવ પાસે શું છે તને આપી શકે છે? મારી પાસે વૈભવ છે, સોનું, ચાંદી, હીરા, મોતી, તું જે માગે બધા જ વરદાનો તને હું આપી શકું છું. ઉપમન્યુ પ્રણામ કરે છે. ઇન્દ્ર દેવતા, મારા પ્રણામનો સ્વીકાર કરો. માગું તો હું મહાદેવની પાસે માગું. હું તો ભગવાન મહાદેવનો ભક્ત છું. હું તો શંકર ભગવાનની ઉપાસના કરું છું. ઇન્દ્રદેવ, આપ મારા તપમાં વિક્ષેપ શા માટે કરો? અરે હું તો તને વરદાન આપવા માટે આવ્યો છું.
તારી માતાએ તને કહ્યું છે કે નિર્ધનતાને દૂર કરવા માટે મહાદેવનું આરાધન કર. તો નિર્ધનતા દૂર કરવી તો હું પણ તારી નિર્ધનતાને દૂર કરી શકું છું. ત્યારે ઉપમન્યુજીએ કહ્યું કે ઇન્દ્રદેવ મને ક્ષમા કરજો, મારી માતાએ પણ મને કહ્યું છે કે માગે ને તો મહાદેવ પાસે માગજે, અન્ય દેવતાઓ પાસે તું કોઈ વરદાન નહીં માગતો. તેવું માગીશ તો મહાદેવની પાસે માગીશ, આપની પાસે કોઈ વરદાન હું નહીં માગું. ઇન્દ્રદેવતા જે રીતે આપ આવ્યા છો એ રીતે પાછા આપ ઇન્દ્રલોકમાં જતા રહ્યો, મારા પ્રણામનો સ્વીકાર કરો, મને મારા તપમાં વિક્ષેપ નહીં કરો. વારંવાર ઇન્દ્ર કહે છે, વારંવાર ઇન્દ્ર કહે છે. તે ઉપન્યુ સમજાવે છે કે ઇન્દ્રદેવ તમે જતા રહો, મને ભગવાન મહાદેવમાં મારું મન છે. અને ભગવાન મહાદેવની પાસે જ વરદાન માગે છે, કારણ કે મારી માતાને મેં વચન આપ્યું છે કે માગીશ તો હું મહાદેવની પાસે માગીશ, અન્ય કોઈ દેવતાઓની પાસે હું નહીં માગું. તેથી આપ ઇન્દ્રદેવ આપ જાઓ. ત્યારે ઇન્દ્રદેવ જતા નથી. વારંવાર ઇન્દ્રદેવ કહે છે કે ઉપમન્યુ એકવાર તો મારી પાસે માગ. ત્યારે ઉપમન્યુ કહે છે ઇન્દ્રદેવ મેં એકવાર તો કહ્યું કે હું મહાદેવનો ભક્ત છું, માગીશ તો મહાદેવ પાસે માગીશ. ઇન્દ્રદેવ સાંભળો, હવે જો તમે મારા તપમાં વિક્ષેપ કરશો અને મને પ્રલોભનમાં રાખશો, હવે હું આ અગ્નિકુંડમાંથી ભસ્મને અભિમંત્રિત કરીશ, તમને બાળીને ભસ્મ કરી દઈશ. મારી પાસે તપનું બળ છે, આપ અહીંથી જતા રહો, મારા તપમાં વિક્ષેપ કરીને મારા મનને ભ્રમિત નહીં કરો. ત્યારે ઉપમન્યુજી હાથમાં ભસ્મ લે છે, ઇન્દ્રદેવ જતા નથી. ત્યારે વારંવાર કહે છે ઇન્દ્રદેવ તમે જાઓ. અને હવે ઇન્દ્રદેવ કે એકવાર તો મારી પાસે માગ. પણ ઉપમન્યુ ઇન્દ્રદેવ પાસે વરદાન નથી માગતા, દ્રઢ ભક્તિ દેખાડે છે. જ્યારે હાથમાં ભસ્મ લઈને ઇન્દ્ર ઉપર છોડવાની તૈયારી કરે છે, તો ઇન્દ્રના રૂપમાંથી ભગવાન મહાદેવજી ઉપમન્યુને દર્શન આપે છે અને કહે છે કે હે ઉપમન્યુ, હું તો તારી ભક્તિની પરીક્ષા કરતો હતો, તને મારાથી શું જોઈએ, કેટલી મારા પર તને ભરોસો છે. ઉપમન્યુ વરદાનમાં. ત્યારે ઉપમન્યુજી ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે. અને ભગવાન મહાદેવ પ્રગટ થતા ઉપમન્યુજી મહાદેવ પાસે એક પણ વરદાન નથી માગતા, કારણ કે ભગવાનનું દર્શન થયું એટલે માગવાની જે વૃત્તિઓ હતી એ વૃત્તિઓ બધી શાંત થઈ ગઈ. હવે ઉપમન્યુજી ભગવાન શિવની પહેલા સ્તુતિ કરે છે, મહાદેવજી મારા તપનું ફળ આપ મારા સામે પ્રગટ થયા, મહાદેવ મારા સ્તુતિનો સ્વીકાર કરો. ઉપમન્યુ સ્વયં મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. અને ઉપમન્યુ બોલે છે પ્રસીદ દેવ દેવેશ. ભગવાન મહાદેવ આપ દેવ નથી, આપ દેવોના પણ દેવ છો, મારા પ્રણામને સ્વીકાર કરો. પ્રસીદ પરમેશ્વર. તમારે જો મને વરદાન આપવું તો એક જ વરદાન મને આપો, મને તમારી ભક્તિ આપો. ઉપમન્યુજીએ મહાદેવ પાસે પોતાની ભક્તિ માગી છે. સ્વભક્તિ દેવી પરમા દિવ્યામવિચારિણી. કોઈ સામાન્ય ભક્તિ નહીં, મને દિવ્ય ભક્તિ આપો. અને એવી ભક્તિ મને આપો અવ્યભિચારિણી, જે ભક્તિમાં કોઈ માગવાની મારી ઈચ્છા જ ન જન્મે, એવી ભક્તિ મને જોઈએ છે. મોક્ષ અને મુક્તિની પણ હું ઈચ્છા ન કરું, આવી ભક્તિ મને જોઈએ છે. તમારી પાસેથી કોઈ વસ્તુ લેવાની મને ઈચ્છા ન થાય, આવી ભક્તિ મને જોઈએ છે. કોઈ સામાન્ય ભક્તિ નહીં, દિવ્ય ભક્તિ. ઉપમન્યુજી ભગવાન શિવને કહે છે દિવ્યામ દિવ્યામ વ્યભિચારિણી. આપણે જો ભક્તિ કરીએ પણ કેવી ભક્તિ કરીએ, આપણી ભક્તિમાં ભગવાન પાસે કાંઈનું કાંઈ લેવાની ઈચ્છા હોય છે, આપણી બધી જ કામનાઓની પૂર્તિ કરવાની ઈચ્છા હોય છે. કોઈ પણ વસ્તુ આપણી પાસે ભગવાન પાસે લેવાની ઈચ્છા, તો મોક્ષ અને મુક્તિની ઈચ્છા હોય. પણ ઉપમન્યુ ભગવાન મહાદેવને કહે છે મને દિવ્ય ભક્તિ આપો, અવ્યભિચારની ભક્તિ આપો. મારી ભક્તિમાં તમારી પાસે લેવાની કોઈ પણ દૂર દૂર સુધી કોઈ ઈચ્છા ન થાય, આવી ભક્તિ મને જોઈએ છે. હવે ઉપમન્યુજી ગયા હતા દૂધ લેવા માટે, નિર્ધનતાને દૂર કરવા માટે, પણ ભગવાન જ્યારે સામે ઉપસ્થિત થાય ત્યારે ઉપમન્યુની માગવાની જે વૃત્તિઓ હતી બધી જ વૃત્તિઓ શાંત થઈ જાય છે. અને જેને ભગવાનની ઓળખાણ થાય, ઓળખ થઈ જાય, તેને માગવાની વૃત્તિઓ બધી શાંત થઈ જાય. જ્યાં સુધી ભગવાનની પાસે આપણે માગતા રહીએ સમજી લેવાનું ભગવાન આપણાથી બહુ દૂર છે. જ્યારે માગણી બધી જ શાંત થઈ જાય, માગવાની કોઈ દૂર દૂર સાથે વૃત્તિ ન રહે, એ સમયે ભગવાનની ઝાંખી થઈ કહેવાય છે. હવે ઉપમન્યુજી મહાદેવને કહે છે ભગવાન મારી સ્તુતિનો સ્વીકાર કરો. અને ઉપમન્યુ સ્વયં મહાદેવની સ્તુતિ કરે છે.
દેવ દેવ મહાદેવ. આ બધા શબ્દો ઉપમન્યુજી બોલે છે અને ભગવાન શિવની સ્તુતિ કરે છે. આ બધા શ્લોકો શિવ મહાપણ અંતર્ગત છે. ભગવાન મહાદેવને ઉપમન્યુજી કેવી રીતે સંબોધિત કરે છે કે મહાદેવ તમે દેવોના દેવ છો, દેવદેવ મહાદેવ. દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ પ્રસિદ્ધ કરુણા સિંધો સાંબ શંકર સર્વદા. સાંબ શંકર સર્વદા. સાંબા સાથે ભગવાન શંકરજી હું તમને પ્રણામ કરું છું. ઉપમન્યુની ભગવાન મહાદેવ પાસે કાંઈ ન માગ્યું. ગયા હતા માગવા માટે, મનોકામના પૂર્તિ કરવા માટે, નિર્ધનતાને દૂર કરવા માટે, ધન અને વૈભવ માગવા ગયા હતા. ઘરમાં નિર્ધનતા હતી, નિર્ધનતાને દૂર કરવી હતી એટલે મહાદેવની સાધના ઉપાસના કરતા હતા. પણ જ્યારે ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થાય છે ત્યારે ઉપમન્યુના જે ચેતમાં જે માગવાની વૃત્તિઓ હતી એ બધી શાંત થઈ ગઈ. અને આપણને પણ જ્યારે ભગવાનની જ્યારે ઓળખાણ થાય છે ત્યારે માગવાની વૃત્તિઓ આપણે બધી શાંત થઈ જાય છે. જ્યાં સુધી માગવાની વૃત્તિ છે તે સમજો ભગવાન બહુ દૂર છે. હવે ભગવાન મહાદેવજી ઉપમન્યુને વરદાન આપે છે અને એક શ્લોકમાં ભગવાન એમ કહે છે કે હજી પણ તારી પાસે સમય છે, તું માગી શકે છે. તે જે મારી પાસે વરદાન માગ્યું છે, દ્રઢ ભક્તો અસી વિપ્રેશો, હે વિપ્ર, હે બ્રાહ્મણ, મારા પ્રત્યે તારી દ્રઢ ભક્તિ રહે એ તો વરદાન હું તને આપું છું. દત્વા એ તો હું તને આપું છું. અન્ય કોઈ તારે તને જે માગવાની ઈચ્છા હોય તું માગી શકે છે. વત્સો ઉપમન્યુ તૃષ્ટો અસ્મી, હું સંતુષ્ટ થયો છું તારા તપથી, તારી સાધના, તારી ઉપાસનાથી મને સંપૂર્ણ સંતુષ્ટ છે. હે વત્સો, બેટા ઉપમન્યુ, કેટલું સુંદર સંબોધન કર્યું છે. વત્સો ઉપમન્યુ, બેટા ઉપમન્યુ, વત્સોપમન્યુ તૃષ્ટોસ્મિ. હે બેટા ઉપમન્યુ, તારા તપથી હું સંપૂર્ણ પ્રસન્ન છું, હું સંતુષ્ટ છું. દત્તમ, જે તું માગે બધું જ તને આપું. સર્વ દત્તમ મયાહિતે. તું જે માગે એ બધા જ વરદાનો તને આપવા માટે હું સમર્થ છું. પણ તે મારી પાસે ભક્તિ માગી છે તો ભક્તિનું વરદાન હું તને પહેલા આપું છું. ભગવાન શંકરજી ઉપમન્યુને પહેલી ભક્તિ આપે. દ્રઢ ભક્તો અસી વિપ્રેષે. હે બ્રાહ્મણ, મયા જીજ્ઞા સિતોર્યસી. હજી પણ જો તારા મનમાં ઊંડે ઊંડે કોઈ જગ્યાએ જિજ્ઞાસા હોય તો તું માગી શકે છે. હજી તારી પાસે સમય છે. મયા જીજ્ઞા સિતોર્યસી. હજી પણ તું માગ, તારી પાસે સમય છે. પણ ઉપમન્યુએ ભગવાન મહાદેવ પાસે એક પણ વરદાન ન માગ્યું. આ ઉપમન્યુની કેટલી મહાદેવ પ્રત્યે દ્રઢ ભક્તિ છે. હવે મહાદેવજી કર્મશ ઉપમન્યુને વરદાન આપે છે. પહેલું વરદાન આપે છે અજર, તને વૃદ્ધાવસ્થા નહીં આવે. બીજું વરદાન આપે છે અમર. અને ત્રીજું વરદાન આપે છે તવમ દુઃખ વર્જિતા, તારા જીવનમાં કોઈ તને દુઃખ નહીં પડે. અને અમર બનવાનું વરદાન મહાદેવ જ આપી શકે છે. એક પણ કથા એવી નથી કે અન્ય દેવતાઓ અમરતાનું વરદાન પ્રાપ્ત આપી શકે. અમર બનવાનું વરદાન એક મહાદેવ આપે છે. માર્કંડ ઋષિને અમરત્વનું વરદાન મહાદેવે આપ્યું છે. ઉપમન્યુને પણ અમરત્વનું વરદાન મહાદેવે આપ્યું છે. એક જ શંકર ભગવાન એવા દેવ છે કે અમર બનવાનું વરદાન મહાદેવ આપી શકે. અન્ય કોઈ પણ દેવતા અમર બનવાનું વરદાન ના આપી શકે. એક જ શંકર ભગવાન એવા સામર્થ્ય ધરાવતા દેવ છે, અમરત્વ આપી શકે છે, અમર બનવાનું વરદાન આપી શકે. તેથી ક્રમશ વરદાન આપ્યા છે. પહેલું વરદાન અજરાશયમરશૈવ ભવત્વં દુઃખવર્જિતઃ. તું વૃદ્ધ નહીં થાય, તારું શરીર જર્જરિત નહીં થાય, અમરત્વ તને પ્રાપ્ત થાય, તારું મૃત્યુ નહીં થાય.
અને આ ભવની અંદર દુઃખ વર્જિતમ, તને કોઈ પણ પ્રકારના દુઃખ નહીં પડે. અને પછી વરદાન આપ્યું છે યશસ્વી, તને બહુ મોટો યશ અને કીર્તિ મળશે. એટલી મોટી કીર્તિ કોને મળે? દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા જેના ચરણોમાં બેસીને વિદ્યા ગ્રહણ કરે, આવી મોટું સન્માન, આવી મોટો યશ અને આવી મોટી કીર્તિ કોને મળે? તેજસા યુક્તો, તારામાં તેજ રહેશે, દિવ્ય જ્ઞાન રહેશે, અમરત્વને પ્રાપ્ત થશે. આ બધા જ ક્રમશ વરદાનો ભગવાન મહાદેવજી ઉપમન્યુને આપે છે. એમાં પહેલું વરદાન યશસ્વી તેજસા યુક્તો દિવ્ય જ્ઞાન સમન્વિતા, દિવ્ય જ્ઞાન સમન્વિતા. તને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે, યશ મળશે, કીર્તિ મળશે, સર્વ દુઃખોથી તું વર્જિત રહીશ, અમરતાને પ્રાપ્ત થઈશ અને તારા જીવનમાં કોઈ વૃદ્ધાવસ્થા નહીં આવે, દુઃખ નહીં પડે. આવા બધા જ વરદાનો ભગવાન મહાદેવ આપે છે. અને ભગવાન મહાદેવ પછી કહે છે, હું તને એવું વરદાન આપું છું કે જે તું કલ્પના કરીશ એ બધું સાકાર થશે. અને ત્યાર પછી તો ક્રમશઃ ઉપમન્યુને એવું વરદાન આવે, ઉપમન્યુ જે કાંઈ સંકલ્પ કરે બધા જ ઉપમન્યુના સંકલ્પો સાર્થક થવા લાગે છે. પછી તો કર્મહસ્ય કર્યું કે દૂધનો સમુદ્ર બનાવ્યો, દહીંનો સમુદ્ર બનાવ્યો, ખારા જળનો સમુદ્ર, મીઠા જળનો સમુદ્ર, માલ પુવા, અનેક પ્રકારે ઉપમન્યુ જે જે કલ્પના કરે, ઉપમન્યુ જે જે બોલે છે એ બધું જ ભગવાન મહાદેવજી તેના માટે ઉપલબ્ધ કરે છે. આવા બધા જ વરદાનો પ્રાપ્ત કરી અને ભગવાન મહાદેવને પ્રણામ કરે છે. અને એવમ મુક્તવા ચ ભગવાન, દેખતે દેખતે ભગવાન મહાદેવ સૂર્યકોટી સમપ્રભા, કરોડો સૂર્ય સમાન પ્રકાશિત ભગવાન શિવજી ઉપમન્યુ જોતા રહે છે અને ભગવાન શિવ અદૃશ્ય બને છે. એવમ મુક્તવા, એવમ મુક્ત્વા સ ભગવાન, દરેક પ્રકારના ઉપમન્યુને વરદાન આપીને કરોડો સૂર્ય સમાન પ્રકાશિત ભગવાન શિવ સૂર્યકોટી સમપ્રભા, ઈશાન સર્વરાંગત્વા, ઈશાન ભગવાન મહાદેવે અનેક વરદાનો ઉપમન્યુને આપ્યા છે. તત્રે અંતર્ધ્યાન થઈ ભગવાન શિવ ત્યાંથી અંતર્ધ્યાન થાય છે. અને ભગવાન શિવજીને પ્રણામ કરતા કરતા, શિવજીનું સ્મરણ કરતા કરતા ઉપમન્યુજી જગામ જનની સ્થાનમ, જ્યાં પોતાના માતા રહેતા હતા ત્યાં ઉપમન્યુજી આવે છે. ઉપમન્યુ પ્રસન્નાત્મા, પ્રસન્નતાપૂર્વક ઉપમન્યુજી મહાદેવની પાસેથી બધા જ વરદાનો મેળવી, ભગવાન મહાદેવ પાસેથી દિવ્ય જ્ઞાન મેળવી અને ભગવાન શિવનું દર્શન કરીને ઉપમન્યુજી પ્રસન્નતાપૂર્વક જ્યાં પોતાના માં રહેતા હતા તપસ્વીની દેવી ત્યાં ઉપમન્યુજી આવે છે. ઉપમન્યુ પ્રસન્નાત્મા, ભગવાન મહાદેવની ઝાંખી જેને થઈ ગઈ, મહાદેવે જેને વરદાનો આપ્યા છે એના જીવનમાં કઈ વેદું, કઈ નારાજગી. પ્રસન્નાત્મા પ્રાપ્યમ એ વરદાનની અનેક વરદાનો લઈને ઉપમન્યુજી આવ્યા છે. પોતાની માને પ્રણામ કરે છે. જગામ જનની સ્થાનમ સુખમ પ્રાપદિકં ચ સવ, સુખમ પ્રાપદિકં ચ સવ. જીવનના બધા સુખો મળ્યા છે. તેથી ભગવાન શિવ એક એવા દેવ છે કે દુનિયાના દરેક વરદાનો આપવાને સમર્થ છે. બતે પોતાની પાસે કાંઈ નથી. ભવદ ભ્રુવ પ્રણીતા, પોતાના ભ્રુહના ઈશારા માત્રથી ભગવાન શિવજી દરેક વરદાનોને આપવાને સમર્થ છે. આવા ભગવાન મહાદેવ છે, જેમનો વેશ, જેનો ગણવેશ સૌથી જુદો છે, સૌથી અલગ છે. પણ ભગવાન શિવજી દરેક વસ્તુ આપવાને સમર્થ છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાહી. એવા ભગવાન મહાદેવ છે. જેથી શિશે મંદાગ્નિધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચ પ્રસનાત્મા દશ બાહુર ત્રિશુલ ધૂપ. આ ભગવાન મહાદેવનું રૂપ છે. મહુક્ષમ ખટમાંગમ પરશુરજનમ ભસ્મ ફણેન,
ભગવાન શિવજીના રૂપનું વર્ણન કર્યું. કેવું તો કે મસ્તક ઉપર જટા, જટાની ઉપર ગંગા છે, ભાલમાં ચંદ્ર છે, ત્રિનેત્ર છે. આપણે ભજન ગાઈએ છીએ, બહુ લોક ભોગીએ છીએ, એમાં શિવજીના રૂપનું વર્ણન છે. ભોલે તેરી જટા મેં બહેતી હે ગંગાધાર. આટલું લોક ભોગ્ય ભજન છે. એમાં રૂપ પણ છે, સ્વરૂપ પણ છે, અને એમાં સ્વીકાર પણ છે. અને બ્રહ્માનંદ સ્વામીનું ભજન છે. भोले तेरी जटा में बहती है गंगाधारा, काली घटा के अंदर जिमदामिनी उजाला। भोले तेरी जटा में, भोले तेरी जटा में। हे महादेव, हे महादेव, हे महादेव. माल राजे सचिवाल में विराजे। ओ माल राजे सचिवाल में विराजे, सचिवाल में विराजे। डमरू निनाद बाजे, डमरू निनाद बाजे। कर में त्रिशूल धारा, भोले तेरी जटा में बहती है गंगाधारा। काली घटा के अंदर जिमदामिनी उजाला। भोले तेरी जटा में, भोले तेरी जटा में। हे महादेव, हे महादेव. तेज राशि कटिबंध लाग फांसी। ओ प्रगति न तेज राशि कटिबंध नाग फांसी, कटिबंध नाग फांसी। गिर जाए संग दास, गिर जाए संग दास। सब विश्व के आधारा, भोले तेरी जटा में बहती है गंगाधारा। काली घटा के अंदर जिमदामिनी उजाला। भोले तेरी जटा में, भोले तेरी जटा में। हे महादेव, हे महादेव, हे महादेव. चर्म वस्त्रधारी वृषराज पे सवारी। ओ मृग चर्म वस्त्रधारी वृषराज पे सवारी, वृषराज पे सवारी। ભગત શક્તિ પોતાના તેજોમય સ્વરૂપે પ્રકાશિત હતા. ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક પ્રથમ પુરુષનું પ્રાગટ્ય થાય છે. ભગવાન શિવ કોણ છે તો કે આદિ પુરુષ છે. અને શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા પુરુષ કોણ છે તો કે પ્રથમ પુરુષ છે. કેવું સુંદર તેનું રૂપ હતું, સુંદર આકૃતિથી, દિવ્યતાથી ભરેલા હતા. પ્રશ્ન કરે છે કે હું કોણ છું? એવો પ્રશ્ન નથી કર્યો કે તમે કોણ છો, તમે કોણ છો, હું કોણ છું? કરોડો સૂર્ય સમાન પ્રકાશિત સ્વયંભૂ તેજોમય સ્વરૂપે ભગવાન આદિ શિવ, આદિ પ્રકૃતિ, આદ્ય શક્તિ પ્રશ્ન કરે છે કે હું કોણ છું? ત્યારે શિવ અને શક્તિ કહે છે
નિરાકારમાંથી પ્રગટ થયેલા આદિ પુરુષ, આદિ પ્રકૃતિ, આદિ શિવ, આદિ શક્તિ. અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું છે. સાંભળો, અમે તમારું નામ કહીએ છીએ. ત્યારે સ્વયં શિવ અને શક્તિ સાથે બોલે છે, वैष्णवती व्यापक तुम्हारे, व्यापक होने के नाते आपका नाम विष्णु रहेगा. વ્યાપક હોવાને કારણે તમારું નામ વિષ્ણુ રહેશે. હજી સૂર્ય નથી, ચંદ્ર નથી, ગ્રહ નથી, તારા નથી, નક્ષત્ર નથી, કોઈ સરિતા નથી, કોઈ સાગર નથી, કોઈ પેડ નથી, કોઈ પહાડ નથી, કોઈ જીવ નથી, કોઈ જંતુ નથી. જે આપણી આંખો દ્વારા જોઈએ એક પણ વસ્તુનું સર્જન થયું નથી. એ સમયે ઘનઘોર અંધકારમાં સ્વયંભૂ પ્રકાશિત ભગવાન શિવ અને શક્તિ દ્વારા આ પ્રથમ પુરુષ પ્રગટ થાય છે. અને પ્રથમ પુરુષનું નામ શું? શિવ અને શક્તિ બોલે છે. વિશ્વવતી વ્યાપકત્વાતે, વ્યાપક હોવાને કારણે તમારું નામ વિષ્ણુ રહેશે. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. વર્તમાન યુગમાં ભગવાન વિષ્ણુ નામથી મોટી ખ્યાતિ કોને હોઈ શકે? હજી ભગવાન મહાદેવે જગતનું સર્જન નથી કર્યું. એ સમયે સ્વયં ભગવાન શિવજી બોલે છે કે આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. નામ ખ્યાતમ ભવિષ્યતિ. અને સાંભળો, આ તમારું નામ તો મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે, પણ બહુને નાની નામાની યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે. અને યુગે યુગે અલગ અલગ નામોથી તમે પ્રકાશિત થશો. બહુને નાની નામાની, અનેક નામોથી જગતની અંદર તમે પ્રસિદ્ધ થશો. અને જે કોઈ તમારા નામનો પાઠ કરશે તેને જગતના સુખ પ્રાપ્ત થશે. હજી જગત સર્જન નથી થયું એ પહેલા ભગવાન શિવજીએ ભગવાન વિષ્ણુજીને આ વરદાન આપ્યું છે. બહુન્યનાની નામાની ભક્ત સંખ્ય ભક્ત સંખ્ય. તમારા બધા જ નામો ભક્તોના સુખનું કારણ બનશે. બહુની નાની નામાની નામ ખ્યાતમ ભવિષ્યતિ. પહેલું નામ તમારું વિષ્ણુ રહેશે અને યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે. અનેક નામોથી તમે પ્રકાશિત થશો. અને જે કોઈ તમારા નામનો પાઠ કરશે તેને જગતના સુખ મળે. આ કેટલું સુંદર સમન્વય, એકતા કેટલી છે. કોઈ પાઠ કરે ભગવાન વિષ્ણુના નામનો અને વરદાન આપે ભગવાન સ્વયં શિવ. શિવ સ્વયં એમ કહે છે કે જે કોઈ તમારા નામનું પારણ કરશે એને દુનિયાના સુખો મળશે. તેથી વર્તમાન યુગમાં ભગવાન વિષ્ણુજીના 1000 નામ છે. તેથી વિષ્ણુઓ રોજ ભગવાન વિષ્ણુના 1000 નામનું પારણ કરે છે. એવા અનેક ભગવાન વિષ્ણુના ભક્તો આપણે જોયા છે. એ રોજ પછી તો મુખમાં અન્ન રાખે છે. નિત્ય નિત્ય ભગવાન વિષ્ણુજીના 1000 નામોનો પાઠ કરે છે. જે વિષ્ણુ ભગવાનના 1000 નામો પાઠ કરે તેના માટે શિવજીએ સ્વયં વચન આપ્યું છે કે તેને દુનિયાના સુખ મળશે. અને જેટલા ભગવાન વિષ્ણુના નામો છે એ બધા જ નામો ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે. તેથી ભગવાન મહાદેવજી જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે ત્યારે નવા નામોથી સંબોધિત કરે છે. તેથી ક્યારેક અવસર મળે તો ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ કરવું. એવું નથી કે વિષ્ણુ ભક્તો જ કરે, મહાદેવના ભક્તોય પણ વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરે. કારણ કે વરદાન તો મહાદેવે આપેલું છે. ભલે આપણે રોજ ન કરી શકીએ